હેલો મિત્રો, તો આપણે એક જગ્યાએથી હવે બીજી જગ્યાએ જવાનું છે. તો જો ભાઈ આપણો સામાન પેક થાય છે ને આ છે બળદગાડું, જુઓ આ છે ટ્રેક્ટર. હવે ગુલટી ભરી દીધી છે બધીને, જવાનું છે આપણે બીજી જગ્યાએ કમાવા માટે. તો હવે જવાનું છે રેલગાડી જોવા છે. તો ભાઈ જો આ બધો સામાન આપણો પેક થાય છે. તો ભાઈ અડધો સામાન પડ્યો છે અને અડધો પેક કરી દીધો છે આમાં. આવી રીતે બધો સામાન પેક કરી દીધો છે. હા જો બહાટી દોરીનું કામકાજ ચાલુ છે ભાઈ. દોરી બંધાય છે જુઓ તણાવીને. તો ભાઈ વિડીયોમાં બના રહેજો, હજી બધું તમને દેખાડો કેટલો સામાન છે ને બીજો સામાન કેવી રીતે સડાશું ને કેવી રીતે છે બધું લઈ જવાનું છે. તો બના રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર ભરી દીધું છે, એટલે કે બળદગાડું અને બીજા બધા મૂક્યા છે. તો આપણે ટ્રેક્ટર જાય છે. તો જો આવી રીતે છે બધું આપણે જવા દઈએ હળવું ફાઇનલ મિત્રો આપણે મેરિયાણા ગામ જેના આવી ગયો છે ડોલથી જવાનો. ડોલથી આવી ત્યારનો ગેટ અને આપણું થયેલું જાય છે ગાડું રેલના પાટા બાજુ, કેમ કે આપણે જવાનું છે રેલની ફાટક જોવા. બનાવીએ તો વિડીયોમાં તો આપણે તમને રેલ પણ બતાવી અને રહેવાની જગ્યા કેવી છે બધું બતાવી. તો વિડીયોમાં બને રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રેલના પાટે તો પહોંચી આ છે રેલનો પાટો ને રજનાળું, જે કે રસ્તો આ બાજુ ઓલી બાજુ જવા માટે આપણે ત્યાં નથી જવાનું. આપણે અહીંયા લઈ દીધું છે ને જો આપણું ટ્રેક્ટર જાય છે. બાજુમાં જો આ રેલની પાટો છે આવી રીતે છે. અહીંયા રેલગાડી પણ થોડીક વારમાં નીકળશે તો હું તમને બતાવું. વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય ઠેકાણે રહેવાનું છે. ત્યાં જો આ એ જગ્યા છે અને આપણે ટ્રેક્ટર રિવર્સ લે છે ને હજી બીજા મજૂર આપણે ટેમ્પામાં આવે છે બીજા બધા. હાલો તમને બતાવું વાડી કેવી છે અને રહેવાની વ્યવસ્થા કેવી છે. તો બના રહેજો વિડીયોમાં. એટલે મિત્રો આપણો સામાન ઉતરે છે ને જો ભાઈ એક ખોખું રહ્યું છે ઉતરે છે જો આવી રીતે. આ બધું સામાન એટલો અડધો હજી આવ્યો છે, અહીંયા ઉતારી દીધો છે. આવી રીતે છે જગ્યા. અહીંયા બધું ભાઈ હજી સારું કરવું પડે એમ છે. તો સારું કરીને પછી હું તમને બતાવડું કે એવી જગ્યા છે. આવી રીતે છે બધું અટાણે. તો સારું થઈને પછી આપણે જો તમને બતાવી દઉં કેવું થઈ ગયું છે બધું. તો બના રહેજો વિડીયોમાં. ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ભાઈ સપોર્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે બીજો સામાન પણ આવી ગયો છે. આ ખાટલાની એવું ને બધા મજૂર પણ આવી ગયા છે. તો હાલો બધું આપણે ઉતારવાનું છે તો ફટાફટ ઉતારે રાખીએ. તો ભાઈ આપણે સામાન ઉતારવાનું ચાલુ છે. જુઓ ખાટલા નીકળે છે હવે. બને રહેતો ભાઈ વિડીયોમાં. જો આવી રીતે બધું સામાન કડી કાંઈ ને કડી કાંઈ વઢાઈ જાય એટલે અમારે તો ખેતર બદલવાના હોય ભાઈ. હા ને હજી આપણે તો ભાઈ સામાન ઉતારતા ને ત્યાં જ રેલગાડી આવી ગઈ. જો ભાઈ આપણે કીધું હતું ને કે રેલગાડી જોવા જવાનું છે. જોવા બહાટી રેલ આવે છે. જુઓ કેટલી લાંબી છે ગાય. જુઓ કોમેન્ટ કરી દેજો મિત્રો આ હેની રેલગાડી છે અને ક્યાં જાતી છે. આ ડબ્બા ઉપર ડબ્બો ચડાવેલો જુઓ મિત્રો. તો ભાઈ રેલગાડી હવે જો જાય છે બહાટી ને ભાઈ કોમેન્ટ કરશો કે આ કી બાજુ કઈ છે. હા અમારા અકલો જો ભાઈ એને કોઈ દી રેલગાડી જોઈ નથી પણ આ જોઈ લીધી. હું કે અકલા જોઈ ને રેલગાડી? હા તો ભાઈ અકલા રેલગાડી જોઈ છે ને આપણે દરરોજ જોવાની છે. બધો સામાન ઉતરી ગયો છે હવે અને હવે આપણે જવાનું છે ડુંગળી ખેંચવા માટે. તો આ બધો સામાન સાંજે આવીને હિરકો કરશું. ત્યાં સુધી ભાઈ બના રહેજો વિડીયોમાં. સાંજે આવીએ ને બધો સામાન હિરકો કરીએ ને બતાવી તમને કેવી રીતે અમારું છે રહેવાનું.
હજી તો થોડીક જ વાર મેં કીધા જો પાછી બીજી રીતે કાઢી આવી અને આ તો બહુ ભારી છે એટલે ધીમે ધીમે હાલી જાય છે સ્લો સ્પીડમાં હાલે છે એ ભાઈ બે ડબ્બા આખી ગાડીમાં બધી ગાડીમાં બે ડબ્બા જ ચડાવેલા છે જો તો ધીમે ધીમે હાલી જાય છે અને અહીંયા ભાઈ નીકળી રાત ગાડી બટે છે કંટાળી ગઈ એટલી બટે છે ભાઈ બધી જગ્યા બધો સામાન પીડ્યો હોય આવી રીતે સુલો ના એક જગ્યાએ બીજી જગ્યાએ ફરવાનું હોય એટલે જો ભાઈ આવું જ હોય આવી રીતે બધી જગ્યા નાન તેન હોય તો સુલા ને બધા આપણે ગોદરની સાંજે ભાઈ જરૂર પડે એટલે સાંજે ખોળે ને અહીંયા પૂરી જવાનું સવારિયા કાટલા આવી રીતે જોઈ બધી જગ્યા ભાઈ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ હાલો મળીએ નવા વિડીયોમાં